સાલું 9 તારીખે શું કઈ સમજણ નહીં પડતી. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયો ની અંદર. 9 તારીખે બહુ બધા કન્ટેન્ટ આવે છે ને અત્યારે મને લાલો ઉપર ખતરો નજર આવે છે. ખાસ કરીને તમે જોવા જાઓ, આ પહેલાના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે ફિલ્મ થલપતિ વિજયની આખરી ફિલ્મ આવી રહી છે જનનેતા, સાથે સાથે પ્રભાસની ફિલ્મ ધ રાજા સાહેબ આવી રહી છે અને એની સાથે લાલો આવી રહી છે. હવે એક નવા ફિલ્મના અપડેટ આવી ગયા છે કે એ દિવસે અન્ય એક સંભાલા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેની આપણે ચર્ચા કરીશું આ ફિલ્મ વિડીયોની અંદર. તો વિડીયોની અંત સુધી જરૂર છે, અને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને જે સંભાલા ફિલ્મ છે એની અંદર સ્ટારકાસ્ટ તો સારી છે જ, તે સાથે સાથે જોવાની એ છે કે આ એક ફિલ્મ એવી આવી રહી છે કે જેને નેક્સ્ટ કિષ્કિંધાપુરી અને વિરૂપક્ષા ફિલ્મ કહી રહ્યા છે. આ ફિલ્મની અંદર ટ્રેલર જોતા આપણને એવું લાગે છે કે આ ફિલ્મ સાચે જ વિરૂપક્ષા જેવું લાગી રહ્યું છે. આની અંદર એક ગામડાની વાત કરવામાં આવી છે. આ છે સુપરનેચરલ, હોરર અને થ્રિલ સાથે ભરપૂર એવી આ ફિલ્મ થવા જઈ રહી છે, જે 9 તારીખે હિન્દીની અંદર રિલીઝ થવા જઈ રહી છે. અને ડર એ વાતનો છે કે આ જે ફિલ્મ છે ને 15 કરોડમાં બની છે, અને 15 કરોડ જે કલેક્શન છે ને એ 15 દિવસની મતલબ 10 દિવસની અંદર જ પાર પાડીને હવે હિન્દીમાં લોકો માંગી રહ્યા છે. તો હિન્દીમાં ડબ કરીને તાજેતરમાં જ કહેવાય કે 9 તારીખે રિલીઝ પણ કરી દેવામાં આવવાની છે. ખાસ તમે જોવા જાઓ, લાલોનું જ્યારે સક્સેસ થયું હતું ત્યારે જેને 100 કરોડનો આંકડો પાર કર્યો ત્યાં સુધી છે ને હિન્દી ડબિંગના કોઈ અપડેટ જ ના આવ્યા, અને 100 કરોડથી 120 કરોડ પહોંચ્યા પછી હિન્દી અપડેટ આવ્યા. જ્યારે આ ફિલ્મ એવું છે કે 10 દિવસની અંદર જ એમને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરી દેવાનો પસંદ કરવામાં આવ્યું છે. કેમ કે લોકોની આતુરતાઓ વધી રહી છે આ ફિલ્મને લઈને. સાથે સાથે 3 અન્ય ફિલ્મો હતી જે આપણે વાત કરી હતી, જનનેતા, રાજા સાહેબ, અને હવે આ ત્રીજી ફિલ્મ એવી છે કે જે હવે ટક્કરમાં આવી રહી છે. તો ખાસ ચિંતા માટેનો વિષય તો છે લાલો માટે. ખાસ તો આપનું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવા અન્ય વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.